દ્વારકાના દરિયા કિનારે એક નાનકડું ગામ હતું શિવરાજપુર। અહીંના લોકો માછીમારી અને દરિયાઈ વેપાર પર નિર્ભર હતા। ગામમાં રહેતો અર્જુન એક યુવાન અને સાહસિક ખલાસી હતો। તેને દરિયા સાથે ખૂબ જ લગાવ હતો। તે દરિયાની લહેરો સાથે રમતો અને માછલીઓ સાથે દોસ્તી કરતો। અર્જુનના પિતા પણ એક જાણીતા ખલાસી હતા જેમણે તેને દરિયાઈ સાહસો અને દરિયાઈ દેવીની વાતો કહી હતી। અર્જુન દરિયાઈ દેવીમાં ખૂબ જ શ્રદ્ધા રાખતો હતો। તેને લાગતું હતું કે દરિયાઈ દેવી તેની રક્ષા કરે છે। એક વર્ષે ગામમાં માછલીઓ ઓછી થવા લાગી। માછીમારોને પૂરતી માછલીઓ મળતી નહોતી અને ગામના લોકો ચિંતામાં મુકાઈ ગયા। અર્જુને નક્કી કર્યું કે તે દરિયામાં દૂર સુધી જશે અને માછલીઓ શોધી લાવશે। તેણે પોતાની નાની હોડી લીધી અને દરિયામાં નીકળી પડ્યો। દરિયામાં દૂર સુધી ગયા પછી તેને એક વિશાળ તોફાનનો સામનો કરવો પડ્યો। તોફાન એટલું ભયંકર હતું કે અર્જુનની હોડી ડૂબવાની તૈયારીમાં હતી। અર્જુને દરિયાઈ દેવીને પ્રાર્થના કરી અને મદદ માંગી। તેણે પોતાની હિંમત ન હારી અને હોડીને તોફાનમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો। અચાનક એક ચમત્કાર થયો। તોફાન શાંત થઈ ગયું અને આકાશમાં એક સુંદર મેઘધનુષ્ય દેખાયું। અર્જુને જોયું કે તેની હોડીની આસપાસ હજારો માછલીઓ તરી રહી હતી। તેને લાગ્યું કે દરિયાઈ દેવીએ તેની પ્રાર્થના સાંભળી લીધી છે। તેણે હોડીમાં જેટલી માછલીઓ ભરાય તેટલી ભરી અને ગામ તરફ પાછો ફર્યો। ગામમાં પહોંચ્યા પછી અર્જુને માછલીઓ ગામના લોકોને આપી। ગામના લોકો અર્જુનને જોઈને ખૂબ જ ખુશ થયા। તેઓએ દરિયાઈ દેવીનો આભાર માન્યો। અર્જુને ગામના લોકોને કહ્યું કે દરિયાઈ દેવી હંમેશા તેમની રક્ષા કરે છે। અર્જુને દરિયાઈ સાહસો કરવાનું ચાલુ રાખ્યું। તે દરિયામાં દૂર સુધી જતો અને માછલીઓ શોધી લાવતો। તેણે ગામના લોકોને દરિયાઈ સાહસો વિશે જણાવ્યું અને તેમને દરિયાઈ દેવીમાં શ્રદ્ધા રાખવાનું શીખવ્યું। અર્જુન એક મહાન ખલાસી તરીકે જાણીતો થયો અને લોકો તેને દરિયાઈ દેવીના આશીર્વાદ તરીકે ઓળખવા લાગ્યા। આ વાર્તા આપણને શીખવે છે કે ગુજરાતના દરિયાકાંઠાના લોકોની હિંમત અને શ્રદ્ધા કેટલી મજબૂત છે। આપણે દરિયાઈ સાહસો કરવા જોઈએ અને દરિયાઈ દેવીમાં શ્રદ્ધા રાખવી જોઈએ। અને જો આપણે હિંમત અને શ્રદ્ધાથી કામ કરીએ તો આપણે કોઈ પણ મુશ્કેલીને પાર કરી શકીએ છીએ।